અમારી પ્રાર્થનાઓના સાંભળનાર અમારા પ્રભુ અને અમારા દેવ, ધન્ય હો તમારા નામને કે ગત આખી રાત્રિ અમારી તો રક્ષા કરી, અમારા રહેઠાણોની રક્ષા કરી. કારણ કે પિતાજી, આ દેશમાં પણ જાત જાતના પવન ફૂંકાય છે, આ દેશમાં પણ સખત વરસાદ પડે છે, આ દેશમાં પણ હરિકેન અને ટોર્નેડો આવીને કેટલા ઘરોને નુકસાન કરી નાખે છે. પ્રભુ, તમે અમારા રહેઠાણોની રક્ષા કરી, અમારી રક્ષા કરી અને અમને આ નવો દિવસ અમારા જીવનમાં આપ્યો છે. માટે તમારો આભાર માનતા અમે તમારા ચરણોમાં આવીએ છીએ. પ્રભુ, તમે અમને શીખવો. પ્રભુ, તમે અમારી સાથે વાત કરો, જેમ તમે તમારા લોકોની સાથે પહેલાં વાત કરતા હતા. ઓ પ્રભુ, તમે જે રીતે તમારી નવા કરારની મંડળીને માર્ગદર્શન આપતા હતા, જેમ તમે તમારા લોહીથી ખરીદાયેલા લોકોને પ્રભુજી શીખવતા હતા, એ જ રીતે અમને પણ શીખો પિતા. અમને તો આ છેલ્લા દિવસોમાં બહુ શીખવાની જરૂર છે અને શીખી તે પ્રમાણે જીવવાની પણ બહુ જરૂર છે. પ્રભુ, આ છેલ્લા દિવસોમાં અમને ઘણા જ આત્મિક ખોરાકની જરૂર છે. પ્રભુ, તમે અમને ખવડાવો અને વિશ્વાસમાં અને આત્મિક જીવનમાં તમે અમને સ્ટ્રોંગ બનાવો. તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન, આમેન. આપણે સીધા વચનોમાં જઈએ. ન્યાયાધીશોનું પુસ્તક, એનો 6 અધ્યાય કાઢો તમે. ન્યાયાધીશોનું પુસ્તક, એનો 6 અધ્યાય. કરુણ બાબતો પણ છે ત્યાં, પણ એ કરુણ બાબતોમાં ઘણું પણ શીખવાનું છે. અને ગિદ્યોન જે રીતે બધું હેન્ડલ કરે છે, જે રીતે બધું કરે છે, એમાંથી પણ પુષ્કળ શીખવાનું છે. કે જેથી જેમ ગિદ્યોન લડાઈમાં વિજયવંત થયો, એમ આપણે પણ જ્યારે જ્યારે શૈતાન આપણી સામે યુદ્ધ જાહેર કરે ત્યારે આપણે પણ વિજયવંત થઈ શકીએ. માટે અહીંયા આગળ 6 અધ્યાયમાં શીખવાનું છે. આપણે જે વાવીએ છીએ તે આપણે લણીએ છીએ. એટલા માટે આપણે શું વાવીએ છીએ એના પર આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે. આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ, એ બધા ઉપર બહુ ધ્યાન રાખવાનું છે. કારણ કે વહેલા મોડા, નહીં તો પછી આપણે જો ખરાબ વાવીશું ને તો ખરાબ લણીશું. પોઈઝનના પણ પ્લાન્ટ હોય છે. અમુક પ્લાન્ટ એવા બી હોય છે કે તમે એના પાનને બી અડી જાઓ ને તો તમને ચામડી ઉપર કેટલી માઠી અસર કરી નાખે. આ બધાનું ધ્યાન રાખવાનું હોય છે. એ જ રીતે આત્મિક બાબતોમાં પણ આપણે ધ્યાન રાખીએ ને એ અહીંયા આપણે શીખી શકીએ છીએ. 6 અધ્યાયની અંદર આપણે આવીએ. ગિદ્યોન ની વાત છે. ગયા વખતે આપણે 7મા અધ્યાયમાં જોયું હતું અને એમાં શું શું બન્યું એ બાબત આપણે જોઈ હતી. હવે આપણે એ પહેલાં ગિદ્યોને શું કર્યું હતું એ બાબત શીખવા માગીએ છીએ. 6 અધ્યાયની પહેલી જ કલમમાં લખવામાં આવ્યું છે, ઇઝરાયેલી લોકોએ ફરીથી યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. પહેલી જ કલમથી શરૂઆત થઈ જાય છે. અને આ જ બાબત આજે ઈશ્વરના લોકોમાં, એટલે કે ખ્રિસ્તી લોકોમાં, પછી કોઈ બી દેશમાં હોય, અને ઇઝરાયલ દેશમાં આ જ બાબત બની રહી છે આજે અત્યારે. ફરીથી યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને 7 વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા. કેટલી કરુણ બાબત છે. હા, ઈશ્વરના લોકો પાપમાં જીવે તો કેટલી હદ સુધીની ખરાબ દશા થઈ શકે છે, તેનો આ એક નમૂનો છે. પાપ કરવાથી લોકોને આનંદ આવે છે, નહીં તો લોકો પાપ કરતા જ ન હોત. પાપ કરવાથી લોકોને આનંદ આવે છે. ઈશ્વરની વિરુદ્ધ જવાથી પણ લોકોને આનંદ આવે છે. લોકોની વિરુદ્ધ જવાથી લોકોને આનંદ આવે છે. ઈશ્વરની મંડળીની વિરુદ્ધ જવાથી લોકોને આનંદ આવે છે. પણ પાછીથી જે થાય છે એનું પરિણામ આવે છે લોકોને, ત્યારે પછી લોકોને દુઃખ થાય છે. પણ ઈશ્વર એના લોકોને બહુ પ્રેમ કરે છે. એટલા માટે એ લોકો પાપમાં ના જીવીએ, આપણે પાપમાં ના જીવીએ. તો પાપ કરી લીધું હોય તો પછી એનું માઠું પરિણામ આવે એટલે આપણી આંખો ખુલે અને આપણે ઈશ્વરને માફી માટે પોકાર કરીએ. અને ઈશ્વર તો માફી આપવા માટે તૈયાર જ હોય છે. ઈશ્વરના લોકો પણ પાપમાં જીવવાને કારણે
દુશ્મનોના પગ તળે છુંદાઈ રહેલા છે. જુઓ, આ યહૂદી લોકો, ઇસરાયેલી લોકો પાપ કરવાને લીધે દુશ્મનોના પગ તળે છુંદાઈ રહેલા છે. અને આપણે જોયું, આપણે કે ગયા વર્ષે ઓક્ટોબરની 7મી તારીખે જે કંઈ બન્યું હતું ઇઝરાયલમાં, એનું અનેક કારણો હશે, પરંતુ એક કારણ તો પાપ, મૂર્તિ પૂજા અને વ્યભિચાર. અને અહીંયા આગળ 6 અધ્યાયમાં વાંચીએ છીએ ને બાઇબલમાં અનેક જગ્યાએ વાંચીએ છીએ કે ઇઝરાયેલી લોકોએ પાપ કર્યું, પાપમાં જીવતા હતા ને. અને એ સમયે એમનું મુખ્ય પાપ શું હતું? આ જ પાપ હતું, મૂર્તિ પૂજા અને વ્યભિચાર. એ બાબત હમણાં ફરીથી આપણે જોઈશું. એના કારણે ઈશ્વરે જ મિદ્યાની લોકોને ઊભા કર્યા હતા અને એ લોકો આ યહૂદી લોકો ઉપર રાજ કરી રહ્યા હતા. ઇઝરાયલમાં આજે જે કંઈ બની રહ્યું છે ને, એ કંઈ બધા જ સમાચાર પૂરેપૂરી રીતે આપણી આગળ નથી આવતા. બધું નથી આવતું. એ સમયે જે કંઈ બન્યું હતું તે આજે પણ બની રહ્યું છે. ગિદિયોનના સમયમાં જે બન્યું હતું કે જેને કારણે ઈશ્વરે મિદ્યાનીઓને જ ઊભા કર્યા હતા, અમાલેકીને ઊભા કર્યા હતા કે એ લોકો આ યહૂદી લોકો પર રાજ કરે, કે જેથી પછી એમની આંખો ખુલે, પછી એ લોકો પાપોની માફી માગે, ઈશ્વર એમને માફી આપે અને ઈશ્વર પછી એમને ફરીથી ઊભા કરે. આ ઈશ્વરનો નિયમ છે. ગિદિયોનના સમયમાં જે કંઈ બન્યું હતું ને, એ આજે પણ ઇઝરાયેલી લોકોની મધ્યે બની રહ્યું છે. એટલું જ નહીં, પણ ઈશ્વરના લોકો કે જેને ખ્રિસ્તી લોકો કહીએ છીએ એમાં પણ બની રહ્યું છે. છેલ્લા 5-6 વર્ષથી જો તમે નિયમિત ન્યૂઝને બધું જોતા હો, ખાસ કરીને ઇઝરાયલના, તો છેલ્લા 5-6 વર્ષથી ગાઝામાં રહેતા ઇઝરાયલના દુશ્મનો, ઇઝરાયેલી ખેડૂતોએ જે કંઈ ઉગાવેલું ને ખેતરમાં, જે અનાજ ઉગાવેલું, તેમના જ ખેતરોમાં એ લોકો બાળી નાખે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ગાઝાના લોકો એવા બલૂનો બનાવે છે અને પછી એમાં અગ્નિ મૂકીને બલૂનો અમુક સમયમાં અમુક જગ્યાએ જ ઉતરે કે જ્યાં ખેતરો હોય, અને પછીથી બધું નુકસાન થઈ નાખે. જે ઇઝરાયલ લોકોએ ઉગાવ્યું હોય એ બાળી નાખે. એવા તો બહુ ઓછા સમાચાર લોકોની મધ્યે આવતા હોય છે, પણ આ કેટલાય વખતથી, છેલ્લા 5-6 વર્ષથી આ બાબત બની રહેલી છે. અને આપણે ગયા વખતે મેં એ પણ બતાવ્યું હતું કે સામસુને બી કેવું કર્યું હતું. હા, જ્યારે ગુસ્સે થયો તો ફલસ્તીની ઉપર, એણે 300 શિયાળ પકડ્યા હતા, એની પૂંછડીઓ પર મસાલો બાંધી અને એને ફલિસ્તીઓના ખેતરોમાં મોકલી દીધા અને બધું અનાજ બાળી નાખ્યું. ઘણીવાર લાગે છે કે આ તો નાની બાબત કહેવાય. બોમ્બ ફેંકીએ, મિસાઇલ ફેંકીએ તો મોટી બાબત કહેવાય. અલા ભાઈ, ખેતરો બાળી નાખે ને એ બી મોટી બાબત છે. કારણ કે જે પાક થયો હોય એ બળી જાય તો પછી લોકોના હાથમાં ખાવાનું અનાજ, વેજીટેબલ્સ બધું શું આવે? એ જાણે કે ખોરાક બાળી નાખે છે આવા બલૂનો મોકલીને. અને આપણે વિચાર કરીએ કે એ લોકો બલૂનોમાં મસાલો મોકલે છે અને એ બલૂનો યહૂદીઓના ખેતરમાં ઉતરે છે અને બધો પાક બાળી નાખે છે. સામસુને જે કર્યું હતું તે લોકો આ ગાઝાના લોકો આજે કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે આજે ઇઝરાયલ આર્મીની પાસે, ઇઝરાયલ દેશના લશ્કર પાસે કેટલું પાવરફુલ છે, કેટલું પાવરફુલ છે. ગાઝામાં કેવા પેલા હમાસના લોકોના કચ્ચર ઘાણ વાળી નાખ્યા, હવે હઝબુલ્લાના કચ્ચર ઘાણ વાળી રહ્યા છે. બધી જ રીતે પાવરફુલ છે, પણ એ લોકો આ એક બાબત નથી રોકી શકતા કે જ્યારે દુશ્મનો અગ્નિવાળા બલૂનો મોકલીને એમના ખેતરોમાં ઉતારે છે ત્યારે એ નથી રોકી શકતા. અને કોન્સ્ટન્ટ હું એ જ વિચાર કરું છું કે કેમ આ લોકો જ્યારે અગ્નિવાળા બલૂન મોકલે છે ખેતરનો પાક બાળી નાખવાના માટે, તો એને આકાશમાં ને આકાશમાં જ કેમ એને નથી ખતમ કરી દેતા? એપ્રિલ મહિનાની અંદર ઈરાને કેટલી બધી મિસાઇલો મોકલી હતી, કેટલી બધી, પણ બધી એ લોકો આવે અને પડે પહેલાં જ તોડી નાખીને. અને હજી બી એક બધું ચાલે છે, કરી રહ્યું છે, લેબેનોન બાજુથી બધું થઈ રહ્યું છે. પણ જ્યારે આ લોકો બલૂનો મોકલે છે ને અગ્નિવાળા, એને ઇઝરાયલ નથી રોકી શકતા. અને એ સમાચાર ભાગ્યે જ
ભાગ્યે જ ન્યૂઝની અંદર આવતા હોય છે, પણ આ બાબત બની રહી છે. ઈશ્વરે તો તેના લોકોને મિસ્રની ગુલામીમાંથી છોડાવીને દૂધ મધથી ભરેલા દેશમાં રહેવા માટે લાવ્યા હતા. ઈશ્વરને કેટલો આનંદ હતો કે એના લોકોને છોડાવીને દૂધ મધથી ભરેલા દેશમાં એ લાવી રહ્યા હતા. પરંતુ ન્યાયાધીશ 6 અને 2 શું લખ્યું છે? મિદ્યાનનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો. 1 વર્ષ પહેલા ઈશ્વરના લોકોના, ઇઝરાયલના દુશ્મનો હમાસનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો. અને ઈશ્વરે રોકી શક્યા હોત, પણ ઈશ્વરે બી બધું થવા દીધું છે. જે મિદ્યાનીઓને જેમ લાયા, આપણે અહીંયા વાંચીએ છીએ ન્યાયાધીશોનો 6 પુસ્તક 6 અધ્યાય, એમ ઈશ્વર લોકોને ઊભા કરે છે એના પોતાના લોકોની આંખો ખોલવાને માટે. નબુખાદનેઝારને કોણે ઊભો કર્યો હતો? ઈશ્વર જ ઊભો કર્યો હતો. અને પછી યિર્મયાના સમયમાં એ બધી બાબતો આપણે જાણીએ છીએ. અહીંયા પણ ઈશ્વરે આ લોકોને જ ઊભા કર્યા છે યહૂદીઓની આંખો ખોલવાને માટે, કારણ કે એમનો મસીહા જલ્દી આવી રહ્યો છે અને જ્યારે આવે ને ત્યારે એ લોકો તૈયાર હોવા જોઈએ. જ્યારે મસીહા આવે ત્યારે આ યહૂદી લોકો, ઇઝરાયલ દેશ પાપની કન્ડિશનમાં ના હોવો જોઈએ. એટલા માટે ઈશ્વર એ દેશને અને એ લોકોને તૈયાર કરી રહ્યા છે. જે કંઈ બની રહ્યું છે એ બધામાં ઈશ્વર એમને તૈયાર કરી રહ્યા છે. ઈશ્વર તો એમને દૂધ અને મધથી ભરેલા દેશમાં રહેવાને માટે લાવ્યો તો. પણ વાંચો બીજી કલમ વાંચું છું તમારા માટે. બીજી કલમ, મિદ્યાનનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો અને મિદ્યાદીઓને લીધે ઇઝરાયેલી લોકોએ પોતાને માટે પર્વતોમાં કોતરો, ગુફાઓ અને ગઢો બનાવ્યા. મિદ્યાનીઓથી સંતાતા હતા. મિદ્યાનીઓથી બચી જવાને માટે એ લોકોએ એમના માટે કોતરો બનાવ્યા, ગુફાઓ બનાવી, ગઢો બનાવ્યા. આટલા માટે એમને લાયા હતા મિસ્ર દેશમાંથી. હા, કોતરોમાં રહેવા માટે લાવ્યા હતા, ગુફાઓમાં રહેવા માટે લાવ્યા હતા? ના, એમને તો ઈશ્વરે તૈયાર ઘરો આયા ત્યારે યહોશુઆની આગેવાની હેઠળ એમને જે ઘરો એમણે બાંધ્યા નહોતા એ એમને મળ્યા. જે ખેતરોમાં એમણે પાક વાવ્યો નહોતો એ મળ્યું. દ્રાક્ષા વાળ્યો એ બધું એ લોકોએ વાવ્યું નહોતું એ બધું ઈશ્વર આપ્યું હતું ભરપૂરીપણામાં. એ બધાને એન્જોય કરવાને માટે ઈશ્વર લાવ્યા હતા. કોતરોમાં, ગુફાઓમાં, ગઢોમાં રહેવાને માટે નહીં, પણ પાપને લીધે એ લોકોની આ દશા થઈ ગઈ છે. 3 અને 4 કલમ. અને એમ બનતું કે ઇઝરાયેલીઓ વાવણી કરતા ત્યારે મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો ચડી આવતા. વાવણી કરે ને, પાક તૈયાર થઈ જાય ને ત્યારે એ લોકો ચડી આવે. એટલે તેઓની આગળ ચડી આવતા. તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી, એ નામ આવ્યું ને પાછું, આવ્યું ને એ જ નામ, કે છે ગાઝા સુધી જમીનના પાકનો નાશ કરતા. ઈશ્વર એમને દૂધ મધથી ભરેલા દેશમાં લાયા હતા, પણ પેલા દુશ્મનો આવી અને કે છે ગાઝા સુધી જમીનના પાકનો નાશ કરતા. અને ઈશ્વર આ બધું થવાય દેતા હતા, કારણ કે એ લોકો બઆલની પૂજામાં પડ્યા હતા, વ્યભિચારમાં પડ્યા હતા. યહૂદીઓની બહારના લોકોની સાથે એ લોકો લગ્ન સંબંધ રાખીને બધું મિક્સચર કરી નાખ્યું હતું એમણે. એ તો ઠીક છે, પણ જુઓ કે છે ઇઝરાયલ પાસે, 4 કલમમાં, ઇઝરાયલ પાસે અન્ન, ઘેટું, બળદ કે ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહીં. એમના જનાવરોને મારી નાખતા હતા. મારી નાખતા હશે કે પછીથી એવા ને એવા લઈ જઈને પોતાની પ્રોપર્ટી એમના ઘેર કરી દેતા હશે. અને પાછા કેટલા આવતા કહે છે, તીડની માફક સંખ્યાબંધ આવતા. આટલી બધી મોટી સંખ્યામાં એ લોકો આવતા હતા. હવે મેં તમને કીધું ને, તીડની માફક. ગયા વખતે મેં તમને કીધું હતું, એક્ઝેક્ટ આંકડો એ આપ્યો હતો કે આ મિદ્યાનીઓ, પછી આ અમાલેકીઓ
અને પૂર્વ તરફના લોકો, એ લોકોનું જે ઇઝરાયલની સામે એટલે કે આ આપણા ગિદ્યોનની સામે જે લશ્કર હતું, ગિદ્યોનના 300 સૈનિકોની સામે એ લોકોનું જે લશ્કર હતું, મેં તમને આંકડો આપ્યો હતો, 135,000 હતા. એક બહેને મને ફોન કર્યો હતો ગયા અઠવાડિયામાં, કે છે આ ક્યાં છે કલમ કે 135,000, કારણ કે હું આપવાનું ભૂલી ગયો હતો. અને મને બહુ ગમે છે સામેથી કોઈ એવા પ્રશ્નો પૂછે છે ને, મને બહુ ગમે છે, કારણ કે એનો અર્થ કે બધા ધ્યાનથી સાંભળે છે. બહુ સારી વાત છે. 8મો અધ્યાય અને 10મી કલમમાં આવો, એમાં આંકડો મળશે આપણને. 8મો અધ્યાય અને 10મી કલમ, એમાં લખ્યું છે, હવે ઝેબા તથા સાલ્મુનના કારકોરમાં હતા, અને તેઓનું સૈન્ય એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી જે 3 જણ હતા, મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વ દિશાના જે લોકો હતા, કે જે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે 15,000 હતા. કાગળ પેન્સિલો તો લખી નાખો, 15,000 એ શેના હતા, કયા લોક હતા? પૂર્વ દિશાના લોક. પ્રજાનું નામ નથી આપ્યું, ત્યાં એટલું જ લખ્યું છે, પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી 15,000 માણસ હતા. પછી કહે છે તેઓની સાથે હતા, કેમ કે 1,20,000 તરવારિયા પડ્યા હતા. 1,20,000, એમાં તમે ઉમેરો 15,000, કેટલા થયા? 1,35,000 થયા. આ 1,20,000 એ પેલા મિદ્યાનીઓ અને અમાલેકીઓના લોકો હતા. આટલા તો બધા લોકો તો મરી ગયા. ગિદ્યોનના 300ની સામે 1,20,000 તરવારિયા પડ્યા, એટલા મરી ગયા. રહ્યા બાકી રહ્યા જે કંઈ 15,000 એ ભાગી ગયા, કારણ કે બધા ભાગી ગયા હતા, અને એટલા ભાગી ગયા. અને કહે છે બચી રહેલા આશરે 15,000 માણસ. એટલે 1,20,000 જો 15,000 ઉમેરીએ ને તો 1,35,000 થાય. આટલું મોટું હતું ગિદ્યોનના નાના સૈન્યની સામે. પણ તોય ઈશ્વરે ગિદ્યોનને મદદ કરી, અને પછી આ બધા લોકોનો કચ્ચરગાળ એમણે વાળ્યો. આ લોકો છે ને, 6ઠ્ઠી કલમમાં જુઓ શું લખ્યું છે, 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. અને મિદ્યાનીઓના કારણથી ઇઝરાયેલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા. કેટલી કરુણ કલમ છે આ. મિદ્યાનીઓના કારણથી ઇઝરાયેલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા. તમને નથી લાગતું કે ગઈ ઓક્ટોબરની 7મી તારીખે હમાસના કારણથી ઇઝરાયેલ બહુ કંગાલ અવસ્થામાં નહોતા આવી પડ્યા? એમના સિક્રેટ સર્વિસને ખબર નહીં, આર્મીને ખબર નહીં, કે છે મિદ્યાનીઓના કારણથી, અહીંયા હમાસના કારણથી ઇઝરાયલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા. અને ત્યાર પછી બધું ભયંકર થયું. લોકો કંગાલ અવસ્થામાં આવી પડ્યા. આટલા માટે ઈશ્વરે એમને આ દેશમાં નહોતા લાવ્યા મિસરમાંથી છોડાઈને. ભાઈઓ ને બહેનો, ઈશ્વરે આપણને શૈતાનની ગુલામીમાંથી છોડાઈને કઈ જાતનું જીવન જીવવાને માટે લાવ્યા છે? કયું જાતનું જીવન ઈશ્વર આપણી પાસેથી ઈચ્છે છે? કયા આશીર્વાદો ઈશ્વર આપણને આપવા માગે છે એનો વિચાર કરશો ને તો ઘણીવાર લાગે છે કે ખ્રિસ્તીઓની હાલત શું કંગાલ અવસ્થામાં નથી? ખ્રિસ્તીઓની હાલત કંગાલ અવસ્થામાં નથી? 6ઠ્ઠો અધ્યાય અને 15મી કલમમાં જુઓ. 6ઠ્ઠો અધ્યાય અને 15મી કલમ. ગિદ્યોને તેમને કહ્યું, હે ઈશ્વર, ઇઝરાયલને હું શા વડે બચાવું? શા વડે બચાવું? જુઓ, મનાસામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે. જે ઇઝરાયલના 12 કુળો હતા, એમાંના કયા કુળનો ગિદ્યોન હતો? મનાસાના કુળનો હતો. આ એક બાબત યાદ રાખજો, કારણ કે એ બાબત વારંવાર મારે લાવવી પડશે આખો પ્રસંગ સમજવાને માટે. મનાસાના કુળનો હતો ગિદ્યોન. ગિદ્યોન પણ જો આ વખતે ક્યાં હતો? ગિદ્યોન પણ ઘઉં જુડવાની જગ્યાને બદલે દ્રાક્ષા કુંડમાં જ ઘઉં જુડતો હતો. ઘઉં ક્યાં જુડાય? ઘઉં જુડવાની જગ્યાએ.
અને ગિદિયોન શું બોલે છે 13મી કલમના છેલ્લા ભાગમાં? મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. ગિદિયોન ઈશ્વરને કહે છે કે ઓ ઈશ્વર, તમે અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે. હું છે ને 11થી આગળ થોડી કલમો વાંચું. 6ઠ્ઠો અધ્યાય. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆસના એલોન વૃક્ષ જે ઓફરામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે. સંતાવું પડી રહ્યું છે ઈશ્વરના લોકોને. ગિદિયોને સંતાવી રહેવું પડ્યું છે. ઓકે, ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘઉં જોડતો હતો. કેટલી ભયંકર કન્ડિશન થઈ ગઈ છે. દ્રાક્ષાકુંડમાં તો દ્રાક્ષાને એ કંઈક થાય પછી એમાંથી દ્રાક્ષા રસ નીકળે. ઘઉં જોડવાની જગ્યા તો જુદી હોય, પણ પેલા લોકોને ખબર ના પડે ને, એટલા માટે દ્રાક્ષાકુંડમાં એ ઘઉં જોડી રહ્યો છે. જે કંઈ પાક એના હાથમાં આવ્યો હશે એ પાક, કારણ કે પેલા લોકો બધા ખેતરો બાળી નાખતા હતા, એટલે જે કંઈ હાથમાં આવ્યું હશે એ બચે. ભાઈ આટલું હાથમાં આવ્યું છે તો એટલું બી ના જતું રહે, બચે. એટલા માટે મિદ્યાનીઓને ખબર જ ના પડે. મિદ્યાનીઓને સહેજે શંકા ના જાય કે વળી દ્રાક્ષાકુંડમાં કોઈ ઘઉં જૂડતું હશે. એટલે ગિદિયોન દ્રાક્ષાકુંડમાં ઘઉં જુડતો હતો. આટલી ભયંકર કન્ડિશન થઈ ગઈ છે ઈશ્વરના લોકોની. અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, પરાક્રમી સુરવીર, યહોવા તારી સાથે છે. આપણે આ બધી વાંચીએ છીએ ને તારે એમ લાગે છે કે જાણે કે આ ગિદિયોન ઈશ્વર પર જાણે કે ગુસ્સે થઈ રહ્યો છે. 13મી કલમ જુઓ. ગિદિયોને તેને કહ્યું, આ ઈશ્વર આયા ને દૂતની રૂપે, ગિદિયોને તેને કહ્યું, મારા ધણી, જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે? ગિદિયોન જાણે કે ગુસ્સે થયો હોય ને એવું આપણને લાગે છે. પછી કહે છે, યહોવા અમને મિસરમાંથી કાઢી નથી લાવ્યા શું? હા ભાઈ, ઈશ્વર મિસરમાંથી જ કાઢી લાવ્યા છે, પણ આવું જીવન જીવવા માટે નહીં, દુશ્મનોથી સંતાવવા માટે નહીં, દુશ્મનોને હરાવવા માટે લાવ્યા છે. જો દુશ્મનો આવે તો. ગિદિયોન કહે છે, અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી શું? એમ કહીને અમારા પિતરો તેના જે સર્વ ચમત્કારો વિશે કહેતા હતા તે ક્યાં છે? ઓ ઈશ્વર, અમારા પેરેન્ટ્સે અમને મોટા કર્યા, મા બાપે મોટા કર્યા, તો શું શું થયું હતું અગાઉ મૂસાના સમયમાં, પછી અરણ્યમાં આ બધું શું થયું હતું? કેટલા મોટા ચમત્કારો થયા હતા એ બધું અમને કીધું છે, અમે સાંભળ્યું છે, અમને ખબર છે, પણ ક્યાં છે? ક્યાં છે? ઘણા ખ્રિસ્તીઓને પ્રશ્ન થાય છે કે ઈશ્વર આ સૃષ્ટિનો સર્જનાર અમારો દેવ છે, અમારો બાપ છે, તો અમે કેમ ગરીબાઈમાં છીએ? અમે કેમ આટલી ખરાબ પરિસ્થિતિમાં છે? કેમ અમારી કફોડી હાલત છે? લોકો ઈશ્વરને પૂછે છે. અહીંયા આ બધું બહુ જ શીખવાનું છે. આ બાબા આખા ગિદિયોનના એમાંથી. ગિદિયોન પણ સામેથી ઈશ્વરને પ્રશ્ન પૂછે છે. ઈશ્વરને વળી પ્રશ્ન પૂછાય, અમારા પિતરો તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે? કે છે નથી થતા. ના જ થાય ને, ના જ થાય ને. પ્રજા પાપમાં જીવી રહી છે, ના જ થાય ને. પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે અને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે. 11થી 13 કલમ, 11, 12, 13 બહુ કરુણ છે. આવી દશા થઈ ગઈ છે પાપને કારણે. જ્યારે કોઈ પણ ઈશ્વરનું બાળક પોતાને નબળું સમજે છે ને, નબળું છે એવું માને છે ને, અને એમ કબૂલ કરે છે ને, ત્યારે ઈશ્વર તેને પરાક્રમી અને સુરવીર ગણે છે. આપણી આંખો અને આપણી આંખોથી જોવાની દ્રષ્ટિ અને આપણી જીભથી બોલવાની વાતો અને ઈશ્વર જે રીતે જુએ છે અને ઈશ્વર જે રીતે બોલે છે ને, એમાં આબ જમીનનો ફરક છે. જો આપણે ઈશ્વરની આંખોથી જોતા શીખીએ અને ઈશ્વરની જીભથી બોલતા શીખીએ ને, તો બહુ ફરક પડી જાય, બહુ ફરક પડી જાય. 14મી કલમમાં શું લખ્યું છે? ઈશ્વર એને જ કે છે, મારું કુટુંબ તો ગરીબ, બધામાં નાનામાં નાનો. કેવું કેવું બોલે છે, હા? અને પાછું બધું કેવું થયું છે એનું વર્ણન કરે છે ઈશ્વરની આગળ. કે છે એને યહોવાએ તેના પર કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું, તું તારા આ બળમાં ચાલ્યો જા.
ગિદિયોન, તું જે કંઈ કહી રહ્યો છે ને, તારા માટે એ બળમાં તું ચાલ્યો જા. આપણી નબળાઈઓમાં જ્યારે આપણે જઈએ છીએ ને, ઈશ્વર કહે છે ત્યારે ત્યારે ઈશ્વરનું પરાક્રમ જોવા મળે છે. અને 14મી કલમમાં આગળ લખ્યું છે, મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલને બચાવ. ઓ ગરીબમાં ગરીબ કુટુંબના છોકરા અને કુટુંબમાં નાનામાં નાના છોકરા, મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલને તું બચાવ. શું મેં તને મોકલ્યો નથી? આ કી છે, આ ચાવી છે. તું તારું જે કંઈ બળ છે એમાં તું ચાલ્યો જા. તારી ગરીબાઈમાં ચાલ્યો જા. ઘરમાં નાનામાં નાનો છે, ચાલ્યો જા. મિદ્યાનીઓથી બીવે છે, સંતાઈ રહ્યો છે, એ બધામાં તારા બળમાં ચાલ્યો. કેમ? હું કહે છે, હું તને વિજય અપાવીશ, ઇઝરાયલને બચાવ. શું મેં તને મોકલ્યો નથી? મેં તને મોકલ્યો નથી. જ્યારે આપણને ઈશ્વર મોકલે છે ને, ત્યારે આપણો વિજય 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 થાય છે. આપણે જ્યારે શરૂઆતમાં ઇઝરાયલના તળાવો વિશે આપણે જોયું હતું, 2 વખત ગાલિલના સમુદ્રમાં તોફાન આવ્યું હતું. પહેલી વાર એ લોકોની સાથે હોડીમાં ઈશ્વર હતા તોય તોફાન આવ્યું, પાણી ભરાઈ જતું હતું, એવું બધું થતું હતું, પેલા લોકો બી ગયા. પણ કેમ બચી ગયા? ઈશ્વર હતા ને એમની સાથે હોડીમાં. જે હોડીમાં ઈશ્વર હોય એ ડૂબે. પછી બીજી વાર એકલા જ હતા, શિષ્યો જ હતા, ઈસુ નહોતા એમની સાથે, પણ ઈશ્વરે એમને મોકલ્યા હતા. હા, ઈશ્વરે કીધું કે જાઓ તમે પેલી પાર, પછી હું આવું છું. ઈશ્વર એમને મોકલ્યા હતા ને ત્યારે ભયંકર તોફાન આવ્યું, ભયંકર તોફાન આવ્યું. ઈશ્વર એમની આંખોથી જોયું હતું. એક પર્વત પર પ્રાર્થના કરવા માટે ગયા હતા, ત્યાંથી એમણે જોયું ને તો પાણી પર ચાલતા ચાલતા આવ્યા અને એમને બચાવી લીધા. હા, ઈશ્વર જ્યારે આપણને મોકલે છે ને, ત્યારે આપણા દુશ્મનો ગમે એટલા બળવાન હોય, ઈશ્વર જ્યારે આપણને મોકલે છે ત્યારે ગમે એટલા અવરોધો આવે, ઈશ્વર આપણને મોકલે છે ત્યારે આપણી પાસે લડવાનું કશું ના હોય ને, ત્યારે આપણને ઈશ્વર વિજય અપાવે છે. કારણ ઈશ્વરે આપણને મોકલ્યા છે. અને મેં ગયા વખતે તમને કીધું હતું કે કોઈ બી કામ હાથમાં લો ને, મેક શ્યોર, નક્કી કરો કે ઈશ્વર તમને મોકલી રહ્યો છે, ઈશ્વર તમને કહી રહ્યો છે કે કેમ. ઈશ્વર તમને કહી રહ્યો છે તો પછી એ કરો. ભલે તમારી પાસે જરૂરી સાધનો નથી, કદાચ તમારી પાસે જરૂરી પૈસા નથી, કદાચ તમે એકલાય હો, પણ ઈશ્વર તમને મોકલી રહ્યો છે, ઈશ્વર તમને કહી રહ્યો છે, તો ઈશ્વર તમને વિજય અપાવશે, ઈશ્વર તમને વિજય અપાવશે, ઈશ્વર તમને વિજય અપાવશે. ઈશ્વરે શું કીધું ગિદિયોનને? કે છે તારા બળમાં તું ચાલ્યો. એનું બળ ઈશ્વર કે છે તારું બળ. ઓ ગિદિયોન, તું ગરીબ કુટુંબનો છે એ તારું બળ નથી. તું નાનામાં નાનો છે એ તારું બળ નથી. તારું બળ છે ઈશ્વરે મોકલ્યો છે એ બળમાં તું ચાલ. બહુ સરસ બાબત છે. બહુ હિંમત આપણને આપે ને આપણી નબળાઈઓમાં. એવી આ બાબત છે. ઈશ્વરે મોકલ્યો છે. શું મેં તને મોકલ્યો નથી? ઈશ્વર ગિદિયોનને મોકલી રહ્યા હતા. શું પેલા મિદ્યાનીઓના હાથે મરવાના માટે મોકલી રહ્યા હતા? ઈશ્વર ગિદિયોનને મોકલી રહ્યા હતા મિદ્યાનીઓ, અમાલેકીઓના એમના હાથે દુષણ કરવાને માટે, મરવાને માટે મોકલી રહ્યા હતા? ના, એમની ઉપર વિજય અપાવવાને માટે તો મોકલી રહ્યા હતા. ઈશ્વર ગિદિયોનને કહે છે આ બધું જે કે બોલી રહ્યો છે ને, ભૂલી જા અને એક બાબત યાદ રાખ કે હું તને મોકલી રહ્યો છું. હું તને મોકલી રહ્યો છું. આપણું બળ કયું છે? આપણું બળ કયું છે? આપણે કેટલા સ્ટ્રોંગ છે? આપણામાં કેટલી આવડત છે? આપણે થિયોલોજીના ડૉક્ટર છીએ કે કેમ? આપણા નામની પાછળ કેટલી ડિગ્રીઓ લખાય છે? આપણું ટાઇટલ કયું છે? શું એ બધું આપણું બળ છે? શું આપણે રેવરન્ટ છીએ? આપણે રાઈટ રેવરન્ટ છીએ કે આપણે રોંગ રેવરન્ટ છીએ? કયા છીએ? આપણું બળ કયું છે? ઈશ્વરે આપણને મોકલ્યા છે. વર્ષ 15મી કલમ. ગિદિયોને તેમને કહ્યું, હે ઈશ્વર, ઇઝરાયલને હું શા વડે બચાવું? કારણ કે એમની પાસે કશું હતું નહીં. એને બધી ખબર હતી. મિદ્યાનીઓ, માલિકીઓ, પૂર્વની દિશાના લોકો, એને બધી ખબર હતી કે ઇઝરાયલને હું શા વડે બચાવું? જુઓ, મનાસામાં મારું કુટુંબ સૌથી ગરીબ છે. મારા પિતાના ઘરમાં હું નાનામાં નાનો છું, ટેણીયો છું. યહોવાએ તેને કહ્યું, સાચે જ હું તારી સાથે હોઈશ. પહેલાં શું છે? હું તને મોકલું છું.
ગિદિયોન, તું તારી મેળે નથી જતો. હા, તારી મેળે જઈશ ને તો તું આઈ બની તારી, તું મર્યો. પણ કે છે કે હું તને મોકલી રહ્યો છું અને 16મી કલમમાં સાચે જ હું તારી સાથે હોય. આથી વિશેષ શું જોઈએ આપણે? ઈશ્વર આપણને મોકલતો હોય અને ઈશ્વર સાથે હોય તો આપણે એનાથી વધારે શું જોઈએ? તું જાણે એક માણસને મારતો હોય ને તેમ હું મિદિયાનીઓને મારશે, તેમ તું મિદિયાનીઓને મારશે. તો એક માણસ, ભલે એમની પાસે આટલા છે, પણ તું એકલો છે તોય તું મિદિયાનીઓને મારશે. કેટલું અજાયબ જેવું વચન આપણી પાસે ઈશ્વર લાવે છે. બીકના સમયમાં ઈશ્વર કેવું અજાયબ જેવું વચન આપણી આગળ લાવે છે. આ બધી બાબત જે કંઈ બની એ ક્યાં બન્યો? હું જેમ તમને કહી રહ્યો હતો ને ત્યારે મને જરા ક્વિકલી એક બાબત યાદ આવી ગઈ મને. હું ગયો તો ગયા ઓગસ્ટમાં, 23ની સાલના ઓગસ્ટમાં, જ્યારે મણિપુર ગયો હતો. એ ટાઈમે તો બધું ભયંકર ચાલી રહ્યું હતું ત્યાં આગળ. એરપોર્ટ પર ઉતર્યો તારે આખું ઇમ્ફાલ શહેર, કેપિટલ સિટી, કર્ફ્યુ હતો, બધા બિલ્ડિંગો પડે. એરપોર્ટ પર હંડ્રેડ પેલા સૈનિકો અને પોલીસો. ત્યાં આગળ હું એકલો. મારા લેનાર આવી ના શક્યા કારણ કે કર્ફ્યુ હતો. પેલા બધા પોલીસો અને આર્મીના લોકોના હાથમાં બધામાં ખુલ્લી રાઇફલ, એમની આંગળી પેલી ટ્રિગર ઉપર. ભયંકર પરિસ્થિતિ હતી, ભયંકર. મને એમ થયું કે બીજી ફ્લાઇટમાં બેસીને પાછો જતો રહું અમદાવાદમાં. મેં ફોન કર્યો મારા ફ્રેન્ડને, કે છે કે સેમી ઇમ્ફાલમાં કર્ફ્યુ છે, મારાથી નહીં. ઓ બાપરે, જવું ક્યાં જવું? કોઈ માણસ ના મળે ત્યાં સિવાય કે પેલા સૈનિકો. પણ એ પરિસ્થિતિમાં મને એક બાબતે હિંમત આપી હતી અને તે એ કે હું નથી આવ્યો. ઈશ્વર મને લાવ્યો છે. અને ઈશ્વરે પુરવાર કરીને મને બતાવ્યું. એ પછીના 3 દિવસોમાં ઈશ્વરે મને પુરવાર કરીને બતાવ્યું કે હું ત્યાં નહોતો આવ્યો, ઈશ્વર મને લાવ્યો હતો. અને ત્યાં હું એકલો નહોતો, ઈશ્વર મારી સાથે હતો. આ જ બાબત, શું મેં તને મોકલ્યો નથી? હું તારી સાથે હોઈશ. હવે તમે જુઓ, તમે આ બધી બાબતો ક્યાં બની? 11મી કલમથી આગળ આપણે જોઈએ છે એ બધું ક્યાં બન્યું? આપણે વાંચ્યું, રાઈટ? ઈશ્વરે દર્શન આપ્યું. પેલો હતો દ્રાક્ષાકુંડમાં ઘઉં જૂડતો હતો, ઈશ્વર સાથે બધી વાતચીતો થઈ. આ બધું ક્યાં બન્યું? કઈ જગ્યાએ બન્યું? આવો 11મી કલમમાં ફરીથી. ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆસનું એલોન વૃક્ષ જે ઓફરામાં હતું તેની નીચે બેઠો. ઓફરામાં સિટી હતું, ઓફરામાં. એ આખો જે ગિલિયાદ પર્વત, પછી પેલો ગિલ્બોઆ પર્વત, એ આખો વિસ્તાર જે છે ને, એ યહોશુઆએ મનાસાના કુળને એમના હિસ્સા તરીકે આપ્યો હતો. મનાસેના કુળને ઈશ્વરે આપ્યો હતો. તમારે જો કલમ લખી લેવી હોય ને તો આટલી કલમો તમે લખી લેજો. બધું આપણે વાંચવા નથી માગતા. યહોશુઆનું પુસ્તક, એનો 18મો અધ્યાય અને 23મી કલમ. 18મો અધ્યાય યહોશુઆ અને 23મી કલમ. એ છે ને, ઓફરા સિટી એ બે જગ્યાએ છે. આ દેશમાં પણ આપણે જાણીએ છીએ કે એક જ નામ પણ કેટલાય રાજ્યોમાં હોય છે, એ જ નામના શહેરો. એમ ઓફરા નામનું શહેર યહોશુઆના 18 અને 23મી કલમમાં જે આવે છે ને, એ મનાસાના કુળને યહોશુઆએ નહોતું આપ્યું, બિન્યામીનના કુળને આપ્યું હતું. ત્યાં લખ્યું છે કે બિન્યામીનના કુળને આ ઓફરા શહેર અને આસપાસનો વિસ્તાર મળ્યો હતો. એ છે ને પાછું બીજું ઓફરા હતું, એ આ ઓફરા નહીં. પણ આ ઓફરા જે આપણે બની રહ્યું છે એ તો મનાસાના કુળને મળ્યું હતું. ન્યાયાધીશોનું પુસ્તક, એનો 6ઠ્ઠો અધ્યાય અને 11મી કલમમાં જે ઓફરાની વાત છે એ મનાસેના કુળને મળી હતી. પછી 6ઠ્ઠો અધ્યાય અને એની 24મી કલમમાં આવો. 6ઠ્ઠો અધ્યાય 24મી કલમ. ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને માટે વેદી બાંધી. ક્યાં? ત્યાં.
જ્યાં ઈશ્વરે એની સાથે વાત કરી હતી ને ત્યાં, એટલે કે એ વેદી ક્યાં બંધાઈ હતી? ઓફરામાં, ઓફરા સિટીમાં એ વેદી બંધાઈ હતી. પછી 8મો અધ્યાય અને 32મી કલમમાં આવો. 8મો અધ્યાય અને 32મી કલમ. ત્યાં શું લખ્યું છે? યોઆશનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો. મૃત્યુની વાત. ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો અને અબીએઝેરીઓના ઓફરામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દાટવામાં આવ્યો. આ ઓફરા સિટી એ ગિદિયોનનું શહેર હતું. જેમ આપણું શહેર અમદાવાદ હોય, નડિયાદ હોય, બરોડા હોય, ભરૂચ હોય, સુરત હોય, એમ આ ઓફરા સિટી એ ગિદિયોનનું સ્થળ હતું. અને ત્યાં પોતાનું શહેર એ માનીને ત્યાં કામ કરતો હતો અને ત્યાં એ મોટો થયો. એટલે ઓફરા એ ગિદિયોનનું શહેર. અને ત્યાં જ આ બધી બીના બની જે આપણે હમણાં વાંચી 6થા અધ્યાયમાં, એ ઓફરામાં બની છે. અને ગિદોન મરી ગયો તારે ને ત્યાં જ એને દાટવામાં પણ આવ્યો હતો. અત્યારે ઓફરા નામનું શહેર કે ઓફરા નામનું ગામ ઇઝરાયલમાં છે જ નહીં. આ નામનું ગામ કે શહેર અત્યારની હાલની મેપમાં ઓફરા નામનું છે જ નહીં. પણ આજથી 3000 વર્ષ પહેલાંનો જો તમે મેપ જોઈ શકતા હો, ઇઝરાયલનો મેપ કોમ્પ્યુટરમાં કે કોઈ જગ્યાએ 3000 વર્ષ પહેલાંનો મેપ જોઈ શકો તો તેમાં તમને ઓફરા જોવા મળશે. પણ અત્યારના મેપમાં નથી, કારણ કે બધા નામો બદલાઈ ગયા, આટલા બધા વર્ષો થઈ એટલા માટે. હવે યહોશુઆનું પુસ્તક એનો 13મો અધ્યાય અને 2 કલમો વાંચવા માંગુ. યહોશુઆનું પુસ્તક એનો 13મો અધ્યાય. તમે લખી લો, હું તમને વાંચવા નથી ને તો ટાઈમ જતો રહેશે. ઓકે. યહોશુઆનું પુસ્તક 13મો અધ્યાય 29 થી 33 કલમો. પછી યહોશુઆનું પુસ્તક એનો 16મો અધ્યાય આખો અધ્યાય. અને યહોશુઆનું પુસ્તક એનો 17મો અધ્યાય. એમાં પણ ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે કે યહોશુઆએ મનાસાના કુળને કઈ કઈ જગ્યાઓ આપી હતી, કઈ કઈ જગ્યાઓ આપી હતી. એ બધા શહેરોના એ બધાના નામો લખ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ ઓફરા, ગિદિયોનનું ઓફરા એ બીજું છે. અને મનાસાના કુળને જે જગ્યાઓ આપવામાં આવી હતી ત્યાં એ ઓફરા છે. અને ત્યાંની આ વાત છે. ન્યાયાધીશોનું પુસ્તક 6, 7 અને 8મો અધ્યાય. આ બધું જે બન્યું તે ખાલી આપણી જાણ માટે નથી, પણ તેમાંથી શીખવા માટે છે. આ મેં ઘણી વાર કીધું છે અગાઉ કે આપણે બાઇબલ વાંચવા માટે નથી વાંચતા, પણ શીખવા માટે વાંચીએ છીએ. એમ કહેવાય કે હા મેં બાઇબલ વાંચી લીધું. ઈશ્વરે એટલા માટે નથી બાઇબલ આપ્યું ખાલી વાંચવાને માટે, પણ એમાંથી શીખવાને માટે અને એ પ્રમાણે કરવાને માટે, એ પ્રમાણે જીવવાને માટે ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું. 6થો અધ્યાય અને એની 30મી કલમ જુઓ. 6થો અધ્યાય અને 30મી કલમ કે છે, ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, તારા દીકરાને બહાર કાઢ કે તે માર્યો જાય, કેમ કે તેણે બાલની યજ્ઞવેદી તોડી પાડી છે ને તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખી છે. જો ગિદિયોનની મિનિસ્ટ્રી ક્યાંથી શરૂ થાય છે? આ બહુ અગત્યનું છે. મિનિસ્ટ્રી ક્યાંથી શરૂ થાય છે? પહેલાં ત્યાં આગળ બાલની મૂર્તિ હતી. ઈશ્વરને કહે છે પહેલાં એને તું તોડી નાખ, એને કાપી નાખ. મૂર્તિ પૂજા બંધ કર ઓ ગિદિયોન. તારા લોકોની મધ્યે આ મૂર્તિ પૂજા બંધ કર. અને ગિદિયોને પ્રમાણે કર્યું. જીવના જોખમે બી એણે એ કામ કર્યું. એ મૂર્તિ તોડી પાડી. જે બી કોન્સિક્વન્સીસ, જે પરિણામ આવવાનું આવે, ઈશ્વરે કીધું છે તો એણે આધીન થઈને એ પ્રમાણે કર્યું. અને મેં 1000 વાર કીધું છે ભાઈઓ અને બહેનો, આ ઇઝરાયલની આ બધી આપત્તિઓ છે ને, હા ઈશ્વર એને મદદ કરે છે, જીત બી પમાડે છે, પણ આટલું લાંબુ યુદ્ધ ઇઝરાયલની હિસ્ટ્રીમાં થયું નથી. ઇઝરાયલની હિસ્ટ્રીમાં આટલું લાંબુ યુદ્ધ થયું નથી. જૂના કરારમાં થયું નથી, નવા કરારમાં થયું નથી. ઇઝરાયલની હિસ્ટ્રીમાં અત્યારે આ યુદ્ધ
લાંબામાં લાંબુ યુદ્ધ છે ને એનો અંત આવશે કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. એ એક મોટો પ્રશ્ન છે. મૂર્તિ પૂજા એક ક્યાં બીજી રીતે એમાંથી કઢાવશે ને નહીં કઢાવે ને તો ખબર નહીં શું પરિણામ આવશે. એટલે અહીંયા આગળ એટલા માટે મેં તમને બતાવ્યું કે ગિદિયોને શરૂઆત ક્યાં કરી? ઈશ્વરની સૂચના પ્રમાણે પહેલાં મૂર્તિ પૂજા બંધ કરી. કારણ કે મુખ્ય વેદી હતી, એ બંધ થાય તો પછી બીજું કામ આગળ ચાલે. કેટલી સરસ બાબત અહીંયા લખી છે, કેટલી સરસ રીતે મિનિસ્ટ્રીની શરૂઆત થાય છે. અને પછી આ બન્યું, હમણાં જે વાંચ્યું એણે મૂર્તિ કાપી નાખી, તોડી પાડી, પછી 34મી કલમ આવો. પછી શું થાય છે? કેટલી સરસ કલમ છે. યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. આ બધું એણે કર્યું ગિદિયોને. અશેરા મૂર્તિને કાપી નાખી, બાલની વેદી તોડી નાખી. પછી એના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો, યહોવાનો આત્મા. ત્યાર પછી ગિદિયોન પર આવ્યો અને ત્યાર પછી એ બળવાન થયો. આપણે બળવાન થવું છે દુશ્મનોની સામે? થવું છે બળવાન? આપણે કોની વેદી બાંધી છે ઘરમાં? કોની વેદી બાંધી છે? પૈસાની વેદી બાંધી છે? ઘરની વેદી બાંધી છે? માન મર્તબાની વેદી બાંધી છે? શેની વેદી બાંધી છે? આપણે કઈ વેદી બાંધી છે ઘરમાં? તમે તપાસ કરજો. જો યહોવાની વેદી સિવાય બીજી કોઈ પણ વેદી છે, તોડી પાડો, કાપી કાઢો. કારણ કે ત્યાં સુધી તમારા ઉપર પવિત્ર આત્મા ના આવી શકે, નહીં આવે. ઈશ્વર આવાય નહીં દે. યહોવાનો આત્મા ગિદિયોન પર ક્યારે ઉતર્યો? જ્યારે બાલની વેદી તોડી નાખી, અશેરા મૂર્તિ કાપી નાખીને ત્યારે. પછી મિદ્યાનીઓએ ઇઝરાયેલની ખીણમાં છાવણી કરી. 6ઠ્ઠો અધ્યાય અને એની 33મી કલમ. 6ઠ્ઠો અધ્યાય 33 કલમ. સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા અને પેલે પાર જઈને તેઓએ ઇઝરાયેલની ખીણમાં છાવણી કરી. મોરે પર્વતની પાસે ઉત્તર તરફની ખીણમાં. 7મો અધ્યાય અને એની 1લી કલમ. યરુબ્બાલ એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ મળસ્કે ઉઠીને હેરોદના જરાની પાસે છાવણી કરી અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની છાવણીમાં મિદ્યાનીઓએ છાવણી કરી. કેટલી સરસ બાબત છે. આ ગિદિયોને હેરોદના જરાની પાસે છાવણી કરી. ગિદિયોને હેરોદના જરાની પાસે છાવણી કરી. એ જગ્યાએ કેમ કે બીજી કોઈ જગ્યાએ નહીં? કારણ કે આ જે કંઈ બન્યું, ઈશ્વર સાથેની વાતચીત, ઈશ્વર સાથેની મુલાકાત, આ બધું હેરોદના કૂવાની પાસે થયું હતું. એટલે એ જ જગ્યાએ આ ગિદિયોને એના નાના લશ્કરની સાથે છાવણી કરી. કેમ જરાની પાસે, એ હેરોદના કૂવાની પાસે કેમ છાવણી કરી? 7મો અધ્યાય અને 1લી કલમમાં. કારણ કે ત્યાં યહોવાએ તેને દર્શન દીધું હતું. હેરોદના કૂવાની પાસે કેમ છાવણી કરી? કારણ કે ત્યાં તેણે યહોવાને અર્પણ દીધું હતું. હમણાં થોડીક મિનિટોમાં આપણે આવીએ છીએ, 19મી કલમથી આગળ આવશે. ત્યાં તેણે યહોવાને અર્પણ દીધું હતું. કેમ હેરોદના કૂવાની પાસે છાવણી કરી? કારણ કે ત્યાં ઈશ્વરે તેને કીધું હતું કે પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. 6ઠ્ઠો અધ્યાય અને 12મી કલમ. જે જગ્યાએ ઈશ્વરને કીધું હતું એટલે એણે એ જગ્યાએ છાવણી કરી. પછી કેમ ગિદિયોને હેરોદના કૂવાની પાસે કે હેરોદના જરાની પાસે છાવણી કરી? કેમ? કારણ કે ત્યાં ઈશ્વરે તેને કીધું હતું કે તું તારા આ બળમાં ચાલ્યો જા. 6ઠ્ઠો અધ્યાય અને 14મી કલમ. ઈશ્વરની સાથે જે જગ્યાએ વાતચીત થઈ હતી, એ જગ્યાએ ગિદિયોને એના નાના લશ્કર સાથે છાવણી કરી.
જે જગ્યાએ ઈશ્વરે ગિદિયોનને કીધું હતું કે શું મેં તને મોકલ્યો નથી, મેં તને મોકલ્યો નથી, એ જગ્યાએ ગિદિયોને એના નાના લશ્કર સાથે છાવણી કરી. જે જગ્યાએ ઈશ્વરે એને કીધું હતું કે સાચે જ હું તારી સાથે હોઈશ, એ જગ્યાએ ગિદિયોને એના નાના લશ્કરની સાથે છાવણી કરી. જે જગ્યાએ ઈશ્વરે ગિદિયોનને કીધું હતું કે તું જાણે એક માણસને મારતો હોઈશ ને તેમ તું મિદ્યાનીઓને મારશે, એ જગ્યાએ ગિદિયોને છાવણી કરી. અને 6 અધ્યાય અને 17મી કલમ, ત્યાં ઈશ્વરે તેને ચિહ્ન બતાવ્યું હતું. જે ચિહ્નો વિશે આપણે ગયા વખતે જોયું હતું, એ ચિહ્નો ઈશ્વરે ક્યાં ગિદિયોનને બતાવ્યા હતા? આ હેરોદના કૂવાની પાસે. આ હેરોદના કૂવાથી બહુ દૂર નહીં એવું પેલું દ્રાક્ષા કુંડ હતું. આ બધી જ્યાં જ્યાં ઈશ્વર સાથે મુલાકાત થઈ, વાતચીત થઈ, જે જગ્યાએ ઈશ્વર એને વચનો આપ્યા હતા, એ જ જગ્યાએ ગિદિયોને છાવણી કરી. ભાઈઓનો બહેનો, આપણે ક્યાં છાવણી કરીએ છીએ? દુશ્મનોની સામે લડવાને માટે, એ દુશ્મનો એટલે અંધકારના પરિબળોની સામે લડવાને માટે આપણે ક્યાં છાવણી કરીએ છીએ? આપણે બાઇબલ વાંચીએ છીએ ને, મેં કીધું ને કે બાઇબલ વાંચવા માટે નથી વાંચવાનું, એમાંથી શીખવા માટે વાંચવાનું છે. ઈશ્વરે જે બાબતો આપણને આપણા જે વ્યક્તિગત પ્રશ્નો હોય કે કૌટુંબિક પ્રશ્નો હોય, જે બાબતો ઈશ્વરે આપણને બતાવી છે એના સોલ્યુશનને માટે, એ જગ્યાએ આપણે છાવણી કરવાની છે. એ જગ્યાએ આપણે છાવણી કરવાની છે. ઈશ્વરનું વચન પાળશે અને ઈશ્વર બચાવશે, દુશ્મનોથી બચાવશે. એ જગ્યાએ છાવણી કરીશું તો આપણી પ્રાર્થનાનો જવાબ મળશે. એ જગ્યાએ છાવણી કરીશું ને તો ઈશ્વર આપણા અંધકારના પરિબળો, દુશ્મનોની સામે જીત પણ અપાવશે. પછી ભલેને આપણે નબળા હોઈએ, ભલેને આપણે નાના હોઈએ, ભલેને આપણી પાસે કશું ના હોય, ઈશ્વર આપણને વિજય અપાવશે. ઈશ્વરે હિજકીએલને કીધું તો તમને યાદ છે ને કે શું આ પેલા સૂકા હાડકા બતાવ્યા કે આ શું આ સૂકા હાડકા જીવી શકશે? હિજકીએલ પ્રબોધકને ઈશ્વર કે શું આ હાડકા જીવી શકે? અને પછી આખું બાબત બને છે. હા, જીવી શકે. એ કહે છે ઈશ્વરને, હા પ્રભુ તું જાણે છે. આ એક અજાયબ જેવી કલમ છે અને બીજી 3-4 એવી કલમો છે કે એ એક છાવણી છે ને. મેં બી છે ને એ જગ્યાએ છાવણી કરી છે. કેન ધીસ હેપન? શું આ બની શકે? બની શકે? આવું બની શકે? અશક્ય બાબત બની શકે? મારી પાસે છે ને અત્યાર સુધીમાં ઘણા પેરેન્ટ્સ કે ઘણી એવી બહેનોના ફોન આવ્યા છે કે ઘણા વર્ષો સુધી 10 વર્ષ 12 વર્ષ એમને એક બાળક જ નથી થયું. એ લોકો મને પ્રાર્થના માટે આવે છે ને ત્યારે હું એ જગ્યાએ પ્રોપર જગ્યાએ છાવણી કરું છું. ગમે તે જગ્યાએ છાવણી નથી કરતો, પ્રોપર જગ્યાએ છાવણી કરું છું. આ હિજકીએલની આ પુસ્તક મેં કલમની વાત કરી, કેન ધીસ બોન્સ લીવ? શું હાડકા જીવી શકશે? એમાં જીવન આવી શકે? એ એક છાવણી છે. અને બીજી કલમો છે કે ઈશ્વર ગમે એટલું ડ્રાય વૂમ્બ હોય ને, ગમે એટલું સુકાયેલું ગર્ભસ્થાન હોય ને, મરી ગયેલું ગર્ભસ્થાન હોય ને, તો ઈશ્વર એમાં જીવન લાવી શકે છે. હું એ જગ્યાએ છાવણી કરી અને એ બહેનોની સાથે હું પ્રાર્થના કરું છું. કારણ કે એ પ્રોપર છાવણી છે. જે બહેનોને બાળક ના આવતું હોય ને એના માટેની છાવણી છે. એ કલમો વાંચીને હું એ બહેનોની સાથે પ્રાર્થના કરું છું ને, એમાંની 100% એક બહેનોને બાળકો આવ્યા છે. એક બહેનોને બાળકો થયા છે. કારણ કે પ્રોપર છાવણી છે. આપણો કયો પ્રશ્ન છે, આપણી કઈ મુસીબત છે, કઈ જરૂર છે, એના માટે યોગ્ય જગ્યાએ આપણે છાવણી કરીને ત્યાં રહીને અંધકારના પરિબળો, આપણા દુશ્મનોની સામે લડવાનું છે. અને ઈશ્વર કહે છે કે હું તારી સાથે છું. આપણે ગમે તે જગ્યાએ છાવણી કરીને દુશ્મનોની સામે એટલે કે અંધકારના પરિબળોની સામે લડવાનો પ્રયત્ન ના કરીએ. દુશ્મનો અંધકારના પરિબળોની સામે લડવાને માટે આપણે ક્યાં છાવણી કરવી જોઈએ એ બાબત મેં તમને હમણાં બતાવી છે. ઈશ્વરે આપણને વચનો આપ્યા છે, વચન નહીં વચનો આપ્યા છે, ત્યાં આપણે છાવણી કરવાની છે. ઈશ્વરે વચનો આપ્યા હતા ગિદિયોનને ક્યાં? આ હેરોદના કૂવાની પાસે.
એટલા માટે એણે ત્યાં છાવણી કરી કે જેથી સતત 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 એને જે કંઈ થયું હતું, ઈશ્વર વાત કરી હતી, ઈશ્વર વચનો આપ્યા હતા, એ બધું એને યાદ આવ્યા કરે. એટલા માટે એણે એ જગ્યાએ છાવણી કરી અને એનું કેટલું સરસ પરિણામ આવ્યું. જો આપણે યોગ્ય જગ્યાએ છાવણી કરીશું ને તો ત્યાં શત્રુ આપણને નહીં હરાવી શકે, ભલે ને શત્રુ બળવાન હોય કે મોટી સંખ્યામાં હોય. જુદા જુદા પ્રશ્નો એ જુદી જુદી લડાઈઓ છે અને એ દરેકને માટે ઈશ્વરે આપણને જુદા જુદા વચનો આપ્યા છે. એપ્રોપ્રિએટ જરાની આગળ, યોગ્ય જરાની આગળ, યોગ્ય કૂવાની પાસે આપણે છાવણી કરી અને અંધકારના પરિબળો જે આપણા દુશ્મનો છે એમની સામે લડવાનું છે. અને આપણું બેસ્ટમાં બેસ્ટ છાવણી ક્યાં છે ખબર છે તમને? સારામાં સારી છાવણી કઈ જગ્યાએ છે? જેમ હેરોદ આ ગિદ્યોનને માટે હેરોદના કૂવાની પાસે છાવણી કરવી એ એને અગત્યતા લાગી હતી, સારામાં સારી જગ્યા આવી હતી. એ જ રીતે જીવનના પાણીના કૂવાની પાસે, જીવનના પાણીના જરાની પાસે જો છાવણી કરીશું ને તો શૈતાનની તાકાત નથી કે તે આપણને હરાવી શકે. હા, જીવનના પાણીના જરાની પાસે, જીવનના પાણીના કૂવાની પાસે જો આપણે છાવણી કરીશું નહીં તો શૈતાનની તાકાત નથી કે તે આપણને હરાવી શકે. પછી ભલે ને આપણા દુશ્મનો ગમે એટલા તાકાતવાન હોય, ગમે એટલી વધારે સંખ્યા હોય, નહીં હરાવી શકે. પ્રાર્થનાના યોદ્ધાઓની, ઈશ્વરના શિષ્યોની આત્મિક લડાઈઓ લડનારની પસંદગી કઈ જગ્યાએ થઈ હતી? આ કૂવાની પાસે. એટલું તો બધું બન્યું છે આ હેરોદના કૂવાની પાસે કે ના પૂછો વાત. ઈશ્વરની લડાઈઓ લડવા માટે આપણે કોના પર આધાર રાખવાનો છે? પ્રેયર ગ્રુપમાં કેટલા આવે છે એના પર? ચર્ચમાં કેટલા આવે છે એના પર? આપણી સંસ્થા સાથે કેટલા લોકો સંકળાયેલા છે એના પર આધાર રાખવાનો છે? કોના પર આધાર રાખવાનો છે વિજયને માટે? મને લાગે છે તમને બરોબર ખ્યાલ આવી ગયો છે. 7મો અધ્યાય ને બીજી કલમ જુઓ. યહોવાએ ગિદ્યોનને કહ્યું, તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી. શંભુ મેળો ઈશ્વરને નથી ગમતો. ઈશ્વર કહે છે ભૂલી જા ગિદ્યોન, ભૂલી જા. આટલા બધા ના જોઈએ, કારણ કે તું નથી લડવાનો, હું લડવાનો છું. મારે તો થોડાક વિશ્વાસના યોદ્ધાઓ જોઈએ, થોડાક વિશ્વાસથી પ્રાર્થના કરનારા યોદ્ધાઓ જોઈએ તો હું દુશ્મનોને સહેલાઈથી હરાવી શકીશ. મેં પેલી તમને વાત કરી હતી ને કે આ સામસુને 300 શિયાળવા લીધા, પછી યુસફે એના બ્લડ બ્રધરને 300 સિક્કા આપ્યા હતા, રાઈટ? એ બધી મેં વાત કરી હતી. હું એક તમને બીજી એના કરતાં વધારે એક સારી વાત બતાવું તમને સહેલાઈથી હંમેશા યાદ રહેશે. ઉત્પત્તિનું પુસ્તક એનો 6ઠ્ઠો અધ્યાય અને એની 15મી કલમમાં જુઓ. ઈશ્વર નૂહની સાથે વાત કરે છે અને એના બચાવને માટે, એના કુટુંબના બચાવને માટે અને પ્રાણીઓના બચાવને માટે જે આખો નકશો બતાવે છે. 15મી કલમ, આ પ્રમાણે તું તેને બનાવ, એટલે વાણની લંબાઈ 300 હાથ. આ પ્રમાણે તું તેને બનાવ, વાણની લંબાઈ 300 હાથ. નું ધ્યાન રાખજે કે 299 ના થઈ જાય. નું ધ્યાન રાખજે કે 301 બી ના થઈ જાય. મારી તને સૂચના છે કે વાણની લંબાઈ 300 હાથ. અને એ પ્રમાણે કર્યું. ઈશ્વરની સૂચનાનું આપણે ધ્યાન રાખીએ અને હું તમારી આગળ એક છેલ્લી બાબત મૂકીને બંધ કરું છું. આવો તમે 6ઠ્ઠો અધ્યાય અને 19મી કલમ. 6ઠ્ઠો અધ્યાય 19મી કલમ. ગિદ્યોન ઘરમાં જઈને એક હલવાન, મેં આ બધાની ઉપર હાઇલાઇટિંગ કર્યું છે અમુક શબ્દોની ઉપર. એક હલવાન, ઘેટું નથી લખ્યું સાહેબ, ઘેટું નથી લખ્યું, હલવાન. અને એક એફા લોટની 2 ખમીર રોટલી.
જો હાઇલાઇટ કરતા હોય ને તો 2 ખમીર રોટલી ઉપર હાઇલાઇટ કરજો, ફક્ત રોટલી ઉપર હાઇલાઇટ ના કરશો. 2 ખમીર સ્પષ્ટ, હલવાન અને 2 ખમીર રોટલી એણે તૈયાર કર્યા. પછી કે છે ટોપલીમાં એ હલવાનનું ભંગાયેલું શરીર, એ માંસ લઈને તથા 1 પ્યાલામાં શેરવો લઈને. અહીંયા આગળ શેરવો શબ્દ વાપર્યો છે, ઇંગ્લિશમાં બ્રોથ શબ્દ વાપર્યો છે, અને હિબ્રુ ભાષામાં જે શબ્દ વપરાયો છે ને એ લોહી છે. એ લોહી છે. કેમ આ હિબ્રુ ભાષામાંથી બધા ટ્રાન્સલેશન થયા છે, તો એના અર્થો કેમ બદલીને આવું બધું લખાવ્યું છે, મને કંઈ સમજ નહીં પડતી. આવું લખ્યું હોત કે 1 પ્યાલામાં લોહી લઈને, તો કેટલું સરસ, કારણ કે એ શબ્દ હિબ્રુ ભાષામાં લોહી છે. સીમમાં એલોન વૃક્ષની નીચે તેમની પાસે લાવીને તેણે તે અર્પણ કર્યું. શેનું અર્પણ કર્યું? ભંગાયેલા શરીરનું અને એ હલવાનના લોહીનું એણે અર્પણ કર્યું. કેટલું સરસ કામ ગિદિયોને કર્યું છે. હલવાનનું લોહી અને ભંગાયેલા શરીરને લઈને આવ્યો અને એને અર્પણ કર્યું. ઈશ્વરના દૂતે તેને કહ્યું કે એ ભંગાયેલું શરીર અને એ 2 ખમીર રોટલી લઈને આ ખડક ઉપર મૂક. ખડક એ પ્રભુ ઈસુ છે. ખડક પર મૂક અને તે લોહી રેડી દે. હું લોહી વાંચું છું, અહીંયા શેરવો લખ્યું કે છે કે એ લોહી રેડી દે. તેણે તેમ કર્યું. આપણું અર્પણ શું છે? હજુ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા નથી આ પૃથ્વી પર. ગિદિયોના સમયમાં તો આયા નહોતા, પણ એણે વિશ્વાસ કર્યો તો કે મસીહા આવવાના છે, મસીહા આવવાના છે, તારનાર આવવાના છે એક સમયે. એ બધું ખ્યાલમાં રાખીને એણે ભંગાયેલું શરીર અને 2 ખમીર રોટલીનું અર્પણ કર્યું અને એ લોહી, હલવાનનું લોહી એણે ત્યાં રેડી દીધું. આ જુઓ પૂર્વ તૈયારી, કેટલી સરસ એણે પૂર્વ તૈયારી કરી. હાલેલુયા. આ બધાના માટે આપણે ધ્યાનમાં રાખીએ ભાઈઓ અને બહેનો, આ ભંગાયેલા શરીરની, 2 ખમીર રોટલીની અને વેવડાવેલા લોહીને ખ્યાલ રાખીએ. એ આપણા વિજયનું સાધન છે. એ આપણા વિજયનું સાધન છે. અને પછી આવો તમે 7મો અધ્યાય અને એની 19મી કલમ. આ ન્યાયાધીશોના પુસ્તકમાં એક કલમો બહુ લાંબી છે. 19-20 હું વાંચું છું. ગિદિયોન તથા તેની સાથેના સૌ માણસ વચલા પોળના આરંભમાં છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મુકાયો હતો અને તેઓએ રણશીંગડા વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા. પછી 3 ટુકડીઓએ રણશીંગડા વગાડ્યા તથા ઘડા ફોડી નાખ્યા અને 2 હાથે દીવા પકડ્યા અને જમણા હાથમાં વગાડવાના રણશીંગડા લીધા. અને પછી કહે છે તેમણે એવો તો લલકાર કર્યો કે ના પૂછો વાત. એમની પાસે રણશીંગડું હતું. એ એક લડાઈનું સાધન હતું, કારણ કે રણશીંગડાનો અવાજ એ ઈશ્વરના મુખનો અવાજ છે. ઈશ્વરનો અવાજ છે રણશીંગડાનો અવાજ. ઈશ્વરનો અવાજ છે. સિનાઈ પર્વતની ઉપર ઈશ્વરે મૂસાની સાથે વાત કરી હતી, રણશીંગડાના અવાજમાં વાત કરી હતી. અને રણશીંગડાનો અવાજ એટલો જોરદાર હોય છે કે ના પૂછો વાત. જોરદાર હોય છે. હું કાયમી ઘરમાં વગાડું ને કોઈ મીટિંગ પૂરી થાય પછી શીલા મને જો કે જોકમાં કહેતી હતી, હસતા હસતા કે બહાર જઈને વગાડો ને, કારણ કે હું ઘરમાં વગાડું મીટિંગ પૂરી થાય પછી. કોઈ બી મારી પેલી બુધવાર અને શુક્રવારની મીટિંગ પૂરી થાય, રણશીંગડું વગાડ, બહાર જઈને વગાડો, કારણ કે એનો તો છૂટકો નથી. એટલું જોરથી એનો રિયલ અવાજ હોય છે કે ના પૂછો વાત. વિચાર કરો, 300 સૈનિકોએ એ રણશીંગડા વગાડ્યા ને તો પેલાના હાજા ગગડી ગયા, દુશ્મનોના હાજા ગગડી ગયા. અને એ તો ઠીક છે, પણ કે છે એમણે ગળા ફોડી નાખ્યા, કારણ કે દીવા છે ને ગળાની અંદર હતા. અહીંયા ઘડો શબ્દ વપરાયો છે, ઇંગ્લિશની અંદર પિક્ચર શબ્દ વપરાયો છે.
અને હિબ્રુ ભાષાની અંદર માટીનું વાસણ એવો એનો અર્થ થાય છે. અને એ સાચી વાત છે, કારણ કે તોડી નાખ્યા. સામાન્ય રીતે ઘડો તો પિત્તળનો હોય કે બીજા કોઈ ધાતુનો હોય, એ કંઈ તૂટે નહીં એમ કંઈ, પણ એમણે તોડી નાખ્યા એટલે ડેફિનેટલી એ માટીના માટલા હશે કે એવું કંઈક હોવું જોઈએ. પછી એની અંદર ગળા હતા. જ્યાં સુધી એની અંદર દીવા હતા તો એ દેખાય નહીં પેલા દુશ્મનોને, કારણ કે ક્યાં હતા? પેલા ગળાની અંદર હતા કે માટલાની અંદર હતા. હું માટલું શબ્દ વાપરું છું. માટલાની અંદર હતા એ દીવા, એટલે પેલાને દેખાય નહીં. પણ પછી સમય આવ્યો ને જ્યારે લડવાનો, ત્યારે ઈશ્વરે ગિદ્યોનને સૂચના આપી અને ગિદ્યોને પછી લોકોને સૂચના આપી, કારણ કે 300નું આર્મી 100ની 3 ટુકડીઓ પાડી દીધી હતી. અને પછી એમણે એક ગળા ફોડી નાખ્યા. ગુજરાતીમાં લખ્યું છે, ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે બ્રોક, ભાંગી નાખ્યા. અને આ મને એ શબ્દ વધારે ગમે છે, ફોડી નાખ્યા. જો કે અર્થ બધો સરખો જ થાય છે એટલે કંઈ વાંધો નથી, પણ આ શબ્દ ગળા ભાંગી નાખ્યા એ મને વધારે ગમે છે, કારણ કે ગળા માટીના માટલા ભાંગી નાખ્યા ને, અને પછી એ દીવા બહાર આવ્યા, પ્રકાશ બહાર આવ્યો. જ્યાં સુધી અંદર હતા દીવા માટલામાં, ત્યાં સુધી એનો પ્રકાશ બહાર ના આવ્યો. પણ જ્યારે ભંગાયા ને, ઓ મારા ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, ભંગિતતા એ છે ને દુશ્મનોને બીક પેદા કરે છે. આપણા હૃદયો જ્યાં સુધી ભંગાતા નથી ને, ત્યાં સુધી એ ઈશ્વરનો પ્રકાશ નથી બહાર આવતો. આ દીવા હતા, ઘડામાં હતા, માટલામાં હતા, પણ એનો પ્રકાશ દુશ્મનોને નહોતો દેખાતો. પણ એ ઘડા ભાંગવામાં આવ્યા ને, ત્યારે પ્રકાશ દુશ્મનોને દેખાયો અને એમના હાંજા ગગડી ગયા. આપણા હૃદયમાં ભંગિતતા આવે ને, બહુ જરૂરી છે. આપણા દુશ્મનો અંધકારના પરિબળો ભાગશે. આપણામાં ભંગિતતા હોવી જોઈએ. કોક દિવસ નહીં, કોઈ મીટિંગ એટેન્ડ કરીએ ત્યારે નહીં, કાયમ આપણા હૃદયો ભંગિત હોય ને, તો આપણા હૃદયમાં જે ઈશ્વરે પ્રકાશ મૂક્યો છે ને, એ બહાર આવશે ને દુશ્મનોના હાજા ગગડાવી નાખશે. દરરોજ ભંગિતતામાં રહેવું એ બહુ અગત્યનું છે. એટલા જ માટે પ્રભુ ઈસુએ કીધું છે કે જે કોઈ બદસ્ત મુચકીને રોજ મારી પાછળ આવતો નથી, એ મારો શિષ્ય થઈ શકતો નથી. રોજ આપણા હૃદયો ભંગિત રાખો ભાઈઓ ને બહેનો. એક ક્યાં બીજી રીતે પ્રભુનું વચન વાંચતા, પ્રાર્થના કરતા. હા, આપણે હસીએ છીએ, હાલેલુયા, ઈશ્વર આપણા મુખમાં હાસ્ય મૂકે છે, હાલેલુયા, પણ હૃદયો તો ભંગિત જ હોય. આ પેલા સર્કસની અંદર પેલા જોકર્સ હોય છે, બધાને હસાવતા હોય છે, પણ બહુ ગરીબ લોકો હોય છે. આંતરિકમાં એ લોકો રડતા હોય છે, પણ બહારથી હસાવે છે. આપણા ડેઈલી લાઈફમાં આપણું હૃદય એ આપણો ગળો છે, એની અંદર ઈશ્વરે પ્રકાશ મૂક્યો છે. ઈશ્વરને કહો કે તમારા હૃદયને ભંગિત કરે, અને ઈશ્વરને કહો કે ભલે તમારા સારા દિવસો છે, ભલે ઈશ્વરને તમને નાણાંનો આશીર્વાદ આપ્યો છે, તંદુરસ્તીનો આશીર્વાદ આપ્યો છે, કુટુંબનો આશીર્વાદ આપ્યો છે, સારી ગાડી આપી છે, પ્રેઝ ધ લોર્ડ બધાને માટે, પણ જે હૃદય છે ને, હૃદય એને ભંગેલું રાખો, ભંગિત રાખો. પ્રભુ તમારો પુષ્કળતાથી ઉપયોગ કરશે, અને તમારા જે બી દુશ્મનો હશે, અને અહીંયા આગળ ગિદ્યોનની સામે 3 જુદા જુદા દુશ્મનો હતા. મિદ્યાનીઓ હતા, અમાલેકીઓ હતા, અને પૂર્વ દિશાના લોકો હતા. કેમ 3 જુદા જુદા? એ શું બતાવે છે આપણને? કે આપણા દુશ્મનો કોઈ બી હોઈ શકે, એક જ જાતના નથી હોતા. અંધકારના પરિબળો આપણી સામે આવે છે ને, દર વખતે એકના એક જ રીતે નથી આવતા. અનેક પ્રકારના આપણા અંધકારના પરિબળો છે, અને એમને ભગાવવા હોય ને, તો પ્રભુ કૃપા કરે મારા પર અને તમારા ઉપર, કે આપણા હૃદયો હંમેશા ભંગિત હોય. અને આપણું ઈશ્વરને અર્પણ, એ પ્રભુ ઈસુનું ભંગાયેલું શરીર, એ બેખમીર રોટલી, અને એ હલવાનનું વેવડાવેલું લોહી હોય. અને આપણી છાવણી એ યોગ્ય જગ્યાએ હોય, એટલે કે
જીવનના પાણીના ઝરાની પાસે, જીવનના પાણીના કૂવાની પાસે આપણી હંમેશા છાવણી હોય, આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીશું. આમેન, આમેન. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, અમને ભંગિતતાની જરૂર છે પ્રભુ. અમારા હૃદયોને ભાંગો તમે. ભલે અમારી આંખોમાં આંસુ આવે, પણ અમારા હૃદયોને ભાંગો. અમને રોજ રોજ ભંગિત હૃદય આપો પ્રભુ. તમારા આશીર્વાદોને માટે તમારો આભાર. અમારા મુખમાં હાસ્ય મૂકો છો, તમારો આભાર. અમારી એક એક જરૂરિયાતો પૂરી કરો છો, તમારો આભાર. બધું પુષ્કળતાથી આપો છો, તમારો આભાર. પણ પ્રભુ અમારા હૃદયને તો ભંગેલા રાખો. અમારા હૃદયોને તો પ્રભુ ભંગાયેલા જ રાખો પ્રભુ. અમારા ઘરમાં તમારી વેદી સિવાય બીજી કોઈ પણ જાતની વેદી હોય, પ્રભુ અમને બતાવો કે અમે તોડી નાખીએ. વોટ ધ કોન્સિક્વન્સીસ, ગમે તેનું પરિણામ આવે. અમારા ઘરમાં જો કોઈ બીજી એવી કોઈ વેદી છે, અમારા ઘરમાં જો કોઈ અસેરા જેવી કોઈ બીજી મૂર્તિ છે, ઓ પ્રભુ અમને બતાવો કે અમે તોડી નાખીએ, ભાગી નાખીએ. પ્રભુ અમને રોજ રોજ મદદ કરો પ્રભુ, કે અમારી છાવણી યોગ્ય જગ્યાએ હોય. અમને મદદ કરો કે પ્રભુ આ તમારું વચન આપ્યું છે પ્રભુ, જે 66 પુસ્તકો આપ્યા છે, ઓ પિતાજી, એમાંથી યોગ્ય વચનો લઈને અમે તમારી આગળ આવીએ, અમારી માંગણીઓ રજૂ કરીએ. અને પ્રભુ અમારા જીવનનું અમારું તમને આપેલું અર્પણ, એ બીજું કશું નહીં પ્રભુ. એ તમારું ભંગાયેલું શરીર, એ જ બેખમી રોટલી, એ હલવાનનું લોહી પ્રભુ, એ અમારું તમને આપેલું અર્પણ. એ મારી પ્રાર્થના મારા માટે છે, એ મારી પ્રાર્થના મારો અવાજ સાંભળી રહેલ એક વ્યક્તિના માટે છે. પ્રભુ તમે જ્યારે જલ્દી આવી રહ્યા છો, ત્યારે આજની મારી પ્રાર્થના પ્રત્યેકમાં પ્રભુ તમે જલ્દી પૂરી કરો. આજથી જ પૂરી કરવાની શરૂઆત કરો, એવી પ્રાર્થના એ જ હલવાનના નામમાં, ઈસુ પ્રભુના નામમાં હું કરું છું પ્રભુ. આમેન, આમેન. ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ, શૈતાન સામે યુદ્ધ કરીને જગને જીતી લઈએ. ચાલો ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આગળ જઈએ, શૈતાન સામે યુદ્ધ કરીને જગને જીતી લઈએ. ચાલો ખ્રિસ્તના સૈનિકો. સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ, સર્વદેશમાં જઈને પ્રસારો સુવાર્તા. સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ, સર્વદેશમાં જઈને પ્રસારો સુવાર્તા. યુદ્ધ ભાર છે ખચિત, લો હથિયારો દેવના, ઈસુ આપણો આગેવાન છે, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો. દુશ્મનના ભાલા સામે ઢાલ ધરો વિશ્વાસની. દુશ્મનના ભાલા સામે ઢાલ ધરો વિશ્વાસની. પહેરી લો તારણના ટોપને, બચી જશો નાશથી. વચન દેવનું લઈ લો સાથ,
આત્માની એ તલવાર, પ્રાર્થના વડે રહો જાગૃત, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો, નાસના કિચડ બાહેથી ખ્રિસ્તે અમને કાઢા, ખંભે લોહી વહેવડાવીને તેણે અમને તાર્યા. નાસના કિચડ માહેથી ખ્રિસ્તે અમને કાઢ્યા, ખંભે લોહી વહેવડાવીને તેણે અમને તાર્યા. કેવો મોટો ચમત્કાર, કેવી મોટી કૃપા, સાક્ષી આપતા જઈશું, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો, આત્મિક યુદ્ધ લડવાને જગથી જુદા થઈએ. આત્મિક યુદ્ધ લડવાને જગથી જુદા થઈએ. આપણા રાજા ઈસુને તન મન સોંપી દઈએ. જો કે શત્રુ હોય બળવાન, ના હિંમત ના થઈએ. નક્કી આપણો છે વિજય, જય જય હાલેલુયા. ચાલો ખ્રિસ્તના સૈનિકો, યુદ્ધમાં આગળ જઈએ. શૈતાન સામે યુદ્ધ કરીને જગને જીતી લઈએ. ચાલો ખ્રિસ્તના સૈનિકો,